ગોધરા આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા BA ચાવડાના ડ્રાઈવર મુકેશ બામણીયા પોતાની ચેકિંગની ફરજ દરમિયાન હાલોલ ટોલનાકા પાસે ઊભા હતા ત્યારે રાત્રિના 23 કલાકના સમયે જ્યોતિ સર્કલ તરફથી એક નંબર વગરની સ્વિફ્ટ ગાડી આવીને ઊભી રાખીને માં બેન સવાણી કાળું બોલીને અહીંથી જતા રહો એમ કહીને ગાડી લઈને ગોધરા તરફ જવા રવાના થઈ ગયા હતા। ત્યારબાદ અમુ અને ડ્રાઈવર અમારી સરકારી ગાડીને લઈને ગોધરા તરફ જતા કંચરી ચોકડી પહોંચતા જ આ સ્વિફ્ટ ગાડીમાં સવાર 3 ઈસમોએ સરકારી ગાડીની આગળ સ્વિફ્ટ ગાડી ઊભી કરીને લાકડીઓ સાથે ગાડીમાંથી ઉતરીને સરકારી ગાડીને નુકસાન કરીને હવે તમે લોકો અહીંયા દેખાયા તો જૂતા છોડીશું નહીં અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપીને સ્વિફ્ટ કારમાં બેસીને ગોધરા તરફ ભાગી ગયા હતા અને આ ઘટના અંગે અમોએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। જ્યારે આરટીઓ અધિકારી કે જો સવારથી લઈને મોડી રાત સુધી હાઈવે ઉપર ચેકિંગની સરકારી બચાવતા હોય અને આ રીતે હુમલાઓ થાય ત્યારે આ અધિકારીઓ સુરક્ષિત ના હોય તો આમ પ્રજાની શું હાલત થાય એ પણ એક મોટો સવાલ છે। કાલે રાત્રે હું મારી વાહન ચેકિંગની ફરજ દરમિયાન હાલોલ ટોલનાકા પાસે હતો। તે દરમિયાન આશરે રાત્રિના 11 વાગ્યા આસપાસ એક અજાણી સ્વિફ્ટ જેની નંબર પ્લેટ હતી નહીં, સફેદ કલરની, તેમાંથી ઈસમો ઉતરી અને ગાળાગાળી કરવામાં લાગેલ તેમજ ધમકી આપેલ જાનથી મારવાની। ત્યારબાદ એ લોકો આગળ જતાં મેં એમની પાછળ પીછો કરેલ તો તેમણે કંજરી ચોકડી પાસે મને આતરી મારી સરકારી ગાડીને આતરી અને તેમાંથી 3 ઈસમો ઉતરી લાકડી ધોકા સાથે ગાડીના બોનેટ અને આગળ પાછળના કાચ ઉપર હુમલો કરી અને તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપેલ છે। આ બાબતે ફરિયાદ આપવામાં આવી છે? હા, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધ કરાવી છે અને આગળ કાર્યવાહી શરૂ છે। BA ચાવડા, આરટીઓ ઇન્સ્પેક્ટર, ગોધરા।